ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના ફ્રેશ બ્લોગમાં. તો કેટલા વાગ્યા છે? 10 સવા 10 થઈ ગયા છે અને હવે અમારે નાસ્તાનો ટાઈમ આવ્યો છે. ફ્રી થઈ ગયા. કેવલ ઉઠે પછી મેં કીધું એને જવાનું હતું એના વર્કિંગમાં, તો કે નાસ્તો કરી લે પછી જાય. રંજીબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ઓ સાહેબ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તમારા મેનેજર અહીંયા આવવાના છે એમ? નવસારી. આજે નવસારી વર્કિંગ છે. જો નાસ્તામાં ચકરી, તને કહું છું કપડાં અને બ્લેન્કેટ આવી ગયો. આજે પાવર જવાનો હતો અમારે. આવી ગયો, પપ્પાએ આવી કીધું તું, પપ્પાએ કીધું નાખી દે ને તો ઓલો બંધ થઈ જાય. હવે ચાલુ જ કરી દો. પપ્પાએ કીધું તું કાલે, અમને નથી ખબર. પપ્પાએ કીધું કે કાલ પાવર જશે કે તમારે, એટલે તમે કે તમારા જે વસ્તુ તમારે કરવાની વહેલા હાર કરી લેજો. અને અમને યાદ જ નથી, અત્યારે યાદ આવ્યું કે પપ્પાએ કાલ કીધું હતું કે પાવર પાવર ગયો ને. જવાનો છે. હા, પણ હવે આવજો આવજો જ કરશે. આપણે એવી રીતે જાય છે, એવી રીતે જાય છે, એમ કન્ટિન્યુ ક્યાં જાય આજ છે? બુધવાર છે એટલે નક્કી નહીં. હા, ગયા બુધવારે જલાલપુર ગયો તો એટલે નક્કી ન કહેવાય. ચાલો ફટાફટ બેસી જાઓ, હાલો. જાવું બધું મોડું થઈ છે. હા તો કાંઈ નહીં, હવે મને મૂકતો જાજો. હા પણ તો હાલો, બેહો તો ખરા. હાલો. પછી બીજું તો એનાથી વધારે હું, તમે 10:30 પોણા 11 થોડુંક નીકળો તો હાલે મને. એમને તો મને અહીંયા આ સ્ટેશન મૂકી દીધું, પછી સ્ટેશનથી હું ચાલીને જતી રહીશ. હા તો એવું કરશું. હે ને? ઓલી બાજુ કૂદીને જ મૂકવા આવવું પડે. હા કૂદીને કેમ મૂકવા આવું છે? પણ હું હાલીને વહી જઈશ. મોડું જવાનું ક્યાં ચાલુ છે? પણ આમ આ ફરીને વહી ઈ જઈશ. કરશું પછી. હાલો ને અત્યારે બેહો તો ખરા. ચાલો. અને હું ને કેવલ જઈએ છે મૂવી જોવા. જ્યાં મમ્મા દીવાબત્તી કરે છે, અમે બે જઈએ છે. ઓમભાઈ ગયા છે દૂધ લેવા. ચાલો. ચલો, ઓલા બધા આવી ગયા છે, ત્યાં મારે રાહ જોવે છે. હવે નીકળીએ વહેલા, તો વહેલા આવીએ પાછા. ત્યાં જઈએ. દેવભાઈ ક્યાં રાહ જોવે છે, ફોન આવી ગયો. ચાલુ કેટલી વાર છે? તો હાલને ધરો આવું છે. ચાલો ત્યાં જઈએ. હાલો મમ્મી. પછી દેવભાઈને બોલાવશું. એટલો બધો એક્સિડન્ટ મૂવી જોવાનું એટલું બધું ગમે ને હવે દેવભાઈને. બધા મૂવી જોવે, નાનો હતો ને ત્યારથી જોવે, એટલો બધો શોખ છે ને મૂવી જોવાનો. જઈએ પછી બતાવે જઈને એટલે કે જાણું બ્લોગ ચાલુ કરીને ચાલો ચાલો જઈએ. પછી મળીએ દેવભાઈને. ભાઈ આવી ગયા છે. હજી તમારે ઉપર જઈને ટક 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 કરવાનું છે, ઓલું સેન્સર. જાઓ હોમવર્ક લઈને બેસજે. દૂધ દેવા જવાનું કોને? નૌકરમાં. નવકરમાં કોની ઘરે? આવતા હોય છે દેવા કે ત્યાં પેલા માળે અહીંયા લઈ આવું, નાનું નથી આવું. ઓકે, આપી આવતો. આવી ગયા છીએ ઉડીપીમાં. મૂવી જોવા ગયા હતા, જ્યાં ટેણિયા બેણિયા આવ્યા હતા. મજા એવી કાં છાવા જવા. મજા આવી ને કોમલ? કોમલને તો ગમે કર. જીબડી કાપી નાખી હતી. તને ખીચ ચડી છે ને? હમણાં તો ના પડતો તો પછી શું કર્યું તું દેવ? માયરા તા કેવા બધાયને. તાર મમ્મા કેમ કરે? હે, એની મમ્મા એવું કહેતી હતી કે સ્ટ્રોંગ થવાનું. તાર મમ્મા કેમ કે કાંઈ નહીં બચ્ચો એમ કે ને. હાવ કી એમ કોણ કે દેવ? મમ્મી જ કીએ. કેવું હતું દેવ મૂવી? તને ગમ્યું? તને તો બધાય મૂવી બહુ ગમે. અહીંયા જઈને તું ખાવા એમ નહીં તું. થેન્ક યુ. હે દેવ, તને કહું સાંભળ, તું ક્યાં મૂવી જોવા છે? શું તો ખાવા જ જાસ ને? હે, બહુ મજા આવી ગઈ. અરે પેલા આપણું કરો. કોમલ હેપી એનિવર્સરી. થેન્ક યુ. હે દેવ, તું મને પેલા વાત તો કર. તને પૂછું છું. કે મેં કાલે કીધું ને કે અમારી એનિવર્સરી અમે રાતે ગરબાના બે રાતે કીધું કે ડિસ્કો ડાન્સ કરવાના હતા. હા, પછી પણ એવું કરમાં ઈનો સ્વાદ પાછો. પછી શું કહેશ કોમલ?
મેં એમ સમોસા કીધું કે ખાધા, અમે popcorn ખાધા. કાના આ ટાઈમ ડિસ્કો દાંડીની તૈયારી પેલા કરતા ખાવાનું જ નહીં. હતા. હતું કે ઠીક છે ચાલશે. મસાલા ઢોસા કહી દઉં હા અને મને આ ઇડલી સંભાર ચાખવું છે. ઇડલી સંભાળ જ સારો આવે. પછી? તો કે મને કેમ તૈયાર કર્યો કે નહીં મસાલા ઢોસા હે દેવ મને તૈયાર કર્યો કે નહીં તન તૈયાર કર્યો તો પણ સાંભળ મારી વાત સાંભળ તન તૈયાર કર્યો પણ તાર મમ્મી ઓલે ચણિયા ચોરી પહેરીને ઓલો વાળ કૂદવા ગઈ ને એમાં તું નીચે પડી દેવું તાર મમ્મા ચણિયા ચોરી પહેરીને ઓલે ને વાળ કૂદવા ગઈ ને એમાં તું નીચે પડી ગયો જો જો આ બેન કેવું દાંત આવે કેટલું પાણી પીવું છે જીકુ કેટલું પાણી પીવું તો દેવું ચીલી મંગાવી હોય છે ને હે ચીલી મંગાવી હોય છે ને ઈ નથી મંગાવ્યું કેમ ઈ પછી એટલે મંગાવી દે તમે કેવી પેલા પીસેલ ખાતા તાર ફોન કર. સ્પેશિયલ તો નહીં ઉત્તપમ ચીલી ઉત્તપમ ચીલી અહીંયા ચીલી પોટેટો ન મળે હમણાં પાર્થ મામાને દેવું હમણાં પાર્થ મામાને ફોન કરું કે દેવે ચીલી પોટેટો મંગાવ્યું આજે આખા દી મેં ના પડી હતી. એ દેવ પાર્થ મામાને ફોન કરું દેવને ચીલી પોટેટો ખાવું છે એ ખીજાણી છત્રપતિ શિવાજી તારી મમ્મા ખીજાણી પાછા તેલમાં આ સવારમાં નાખી દઉં કા 11:15 થઈ ગયા જો કે ઘરે તો ક્યારે ના આવી ગયા તમે જો માથામાં મસ્ત ચંપી કરી દે છે હજી જો તેલ જ નાખે ચંપી કંઈક કરે ખબર હા એવી વાર લાગે એવી. બહુ બધું તેલ નાખી દીધું લાગે તેલ ને આજે બોટલ આ ઉપરથી લીક થઈ તો તે સાફ બધું તેલ વાળું ભરાઈ કરી દો ચંપી ગયું મૂવી કેવું હતું હે મૂવી મૂવી આઉટસ્ટેન્ડિંગ હો મસ્ત છે નહીં મસ્ત છે ખરેખર તો જે શિવાજી મહારાજનું ને એ બધાનું તો બહુ બનાવ્યું પણ આ સંભાજી મહારાજ ઉપર મેં પહેલી વાર કોઈ મૂવી જોયું આવી રીતના સારું હતું એના ભાઈને બેસાડ્યો ને હે એના ભાઈને બેસાડ્યો ને શેમાં ગાદી ઉપર હા રામરાજી કેવું હે જીભ કાઢી નાખી આંખ કાઢી નાખી નખ કાઢી નાખ્યા તો તોય સ્વરાજનું સપનું ન છોડ્યું તો એ મહિલાની જગ્યા ઉપરથી બહુ મસ્ત મૂવી છે એકવાર જોવા જેવું એકવાર નહીં ઘણી વાર જોવા જેવું છે એટલે જોવા જાજો મસ્ત છે હા અમારે દેવલાને બહુ ગમે અમારે દેવ ગમે બધે મૂવી જોવા આવે પણ આજે તો એ છે ને ક્વેશ્ચન પૂછીને ભૈલાની બાજુમાં બેઠો તો કોમલની બાજુમાં બેઠો તો બધાને પૂછીને થકવાડી દીધા એને ખબર એટલે હોય એટલા ને આ question બધું, પૂછે. આપણે એટલા કાચા છીએ કે આપણા છોકરાઓને આ નો ખબર હોય એમ પણ એને એમ શિવાજી એને ન ખબર ઓલું રામની એ બધું જોવે રામાયણ ને એવું બધું જોવે આ તો એ બધી એને historical ખબર છે એમ. ને, એટલે બહુ રામાયણ ને એ બધું તો દાદા ભેગો જોતો હોય એ બધું એને ખબર પણ આ એને કોઈ દિવસ ઓલું ન ખબર હોય ને આ કોઈ દિવસ વાત જ ન થઈ હોય હા એટલે એ ન ખબર હોય જોવા જેવું છે બહુ મસ્ત મૂવી છે સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ બાય બાય હું તો અહીંયા જ છું બાય કર એમ કહું Bye.